અહોમની આપણે વાત કરી હતી અગાઉ, તેમાંનો એક પ્રશ્ન આપણે લખેલો હતો. હવે આપણે એના આગળના પ્રશ્ન લખીશું. તો 16મી સદીમાં ચૂંટ્યો ઈસવીસન 1523માં અને કોચ હાજો ઈસવીસન 1581માં રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતી એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી. તો 16મી સદીમાં કયા જનજાતિઓને હરાવ્યા હતા? બીજો પ્રશ્ન આવશે. 16મી સદીમાં કયા રાજ્યોને જીતી અહોમે વિશાળ રાજ્યની સ્થાપના કરી? તો કયો આવશે 16મી સદીમાં ચૂંટ્યો ઈસવીસન 1523માં અને કોચ હાજો ઈસવીસન 1581માં જીતી અહોમે વિશાળ રાજ્યની સ્થાપના કરી. 17મી સદીમાં તેઓ દારૂગોળો અને તોપોનું પણ નિર્માણ પણ કરી શક્યા હતા. 17મી સદીમાં શેનું નિર્માણ કર્યું? અહોમ 17મી સદીમાં શાનું નિર્માણ કર્યું? સદીમાં દારૂગોળો અને તોપોનું નિર્માણ કર્યું. જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. તે લોકો ક્યારે હાર્યા? તો અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા, પરંતુ તેઓ ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. તો અહોમ લોકો ક્યારે હાર્યા? તો ઈસવીસન 1662માં. અહોમ લોકો ક્યારે કોની સામે હાર્યા? જવાબમાં અહોમ લોકો ઈસવીસન 1662માં મીર જુમલાના
મુઘલ સેનાના સામે બહાદુરીથી લડવા છતાં હવે આપણે આગળ જોઈએ. અહમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઇક કહેવાતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલા સંખ્યામાં પાઇક મોકલવાના રહેતા. વસ્તી ગણતરી ને આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારમાં લોકોને ખસેડવાથી અહમ કુળ તૂટી ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે, જે આપણે સૌ જાણીએ છીએ. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો કરતા. અહમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ અમલમાં મૂકી. અહમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ખેડૂતોને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન, ગામ સમાજની સંમતિ વગેરે રાજા પણ પાછી લઈ શકતો ન હતો. શરૂઆતમાં અહમ લોકો જનજાતીય દેવતાઓની ઉપાસના કરતા હતા. રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોનું જમીનનું દાન આપવામાં આવતું. શિવસિંહ ઈસવીસન 1714 થી ઈસવીસન 1744ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બન્યો હતો. કઈ જાતિની અંદર? તો અહમ લોકોની જનજાતિમાં જ્યારે બ્રાહ્મણોને દાન આપવામાં આવતું, સાથે સાથે એ વખતના સમયમાં ઈસવીસન 1714 થી ઈસવીસન 1744માં હિન્દુ ધર્મ અહમ જાતિમાં મુખ્ય બન્યો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. કે હિન્દુ ધર્મને તો અપનાવ્યો, પરંતુ જે તેમની માન્યતાઓ હતી એ તેમણે છોડી હતી નહીં. અહમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કવિઓ, વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓના સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતમાં અહમ ભાષાને કઈ ભાષામાં લખવામાં આવી હતી? અહમ સમાજ કઈ ભાષાનો ઉપયોગ કરતો? સંસ્કૃત. સંસ્કૃતની
બુરનજી નામની ઐતિહાસિક કૃતિની પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં ગુજરાતમાં ડાંગ અને પૂર્વીય પ્રદેશોમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ, બરિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તેમના તમાશા, ભવાડા અને ઠાકરિયા જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવે છે. ડાંગ દરબાર, ડાંગી નૃત્ય આપણને અહીંયા ચિત્રની અંદર બતાવેલું છે કે ડાંગની અંદર કઈ રીતનું નૃત્ય કરવામાં આવે છે તે ડાંગી નૃત્ય આપણને અહીંયા બતાવેલું છે. ડાંગ દરબાર હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત સાલિયાણું આપવાનું નક્કી કર્યું, જે પરંપરા આજે પણ ચાલુ છે. બદલાતો સમય, નવી જનજાતિઓનું માળખું. 16મી અને 17મી સદી સુધીના જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓ જુદી જુદી આજીવિકા અપનાવી સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. જો કે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ કર્યો. કલ્પના કરો, દર 3 મહિને રહેઠાણ બદલતી વિચલિત જાતિ સમુદાયનો તમે સભ્ય છો અને તમારા જીવન પર શી અસર થાય? દર 3 મહિને આપણે જો જગ્યા બદલવાની હોય તો આપણને રહેવામાં, ખાવા પીવામાં, એડજસ્ટ થવાની અંદર આપણને શું લાગે છે? તકલીફ પડે છે. કારણ કે આપણે એક જગ્યા ઉપર લાંબા સમય સુધી રહેતા હોઈએ અને વારંવાર આપણે જો જગ્યા બદલવી પડે તો આપણે બરોબર જેવું આપણે જીવન સારી રીતના જીવવા માટેની કોશિશ કરીએ એવું જીવી શકતા નથી. શા માટે? તો વારંવાર એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે બદલવાનું રહે તો એનાથી આપણને મુશ્કેલી પડે છે, એડજસ્ટ થવામાં મુશ્કેલી થાય છે. હવે આપણે અહીંયા લખીશું ડાંગ દરબારનું સાતમો સવાલ. ડાંગ દરબાર ક્યારે ભરાય? ડાંગ દરબાર હોળીના તહેવાર દરમિયાન
સાલિયાણું ડાંગ દરબારમાં રાજાઓને શું આપવામાં આવશે? ડાંગ દરબારમાં રાજાઓને વર્ષાસન શું આપવામાં આવતું? વર્ષાસન આપવામાં. આપણે અહીંયા અહોમની વાત કરી. અગાઉના લેક્ચરમાં આપણે ગોંડ રાજા લોકોની વાત કરી અને ગોંડની સાથે સાથે અહોમની પણ આપણે વાત અહીંયા પૂર્ણ કરી છે. આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે અને એના જે સવાલના જવાબ લખાયા છે એ તમને એકવાર હું સમજાવી દઉં. આપણે આ સવાલના જવાબ એકવાર નોટમાં ફેર નોટમાં લખવાના છે, સાથે સાથે રફ નોટમાં પણ લખવાના છે. એકવાર આપણે આ સવાલના જવાબ સમજી લઈએ. તો 16મી સદીમાં કયા રાજ્યોની જીતી અહોમ વિશાળ રાજ્યની સ્થાપના કરી? તો 16મી સદીમાં ચૂંટ્યો ઈસવીસન 1523માં અને કોચ રાજે ઈસવીસન 1581માં જીતી અહોમે વિશાળ રાજ્યની સ્થાપના કરી. અહોમે 17મી સદીમાં શાનું નિર્માણ કર્યું? તો અહોમે 17મી સદીમાં દારૂગોળો અને તોપોનું નિર્માણ કર્યું. અહોમ લોકો ક્યારે અને કોની સામે હાર્યા? દારૂગોળો અને તોપો હોવા છતાં તેઓ ક્યારે અને કોની સામે હાર્યા? તો અહોમ લોકો ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળ મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં પણ હારી ગયા, દારૂગોળો અને તોપો હોવા છતાં. અહોમ સમાજ કઈ ભાષાનો ઉપયોગ કરતો હતો? તો અહોમ સમાજ સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતો હતો. સંસ્કૃતની સાહિત્યિક કૃતિઓને કઈ ભાષામાં અનુવાદ થયો છે? તો સંસ્કૃતની સાહિત્યિક કૃતિ બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં એનો અનુવાદ કરવામાં આવ્યો છે. ડાંગ દરબાર ક્યારે ભરાય છે? તો ડાંગ દરબાર હોળીના તહેવાર દરમિયાન ભરાય છે. ડાંગ દરબારમાં રાજાઓને શું આપવામાં આવતું? તો ડાંગ દરબારમાં રાજાઓને વર્ષાસન આપવામાં આવતું. અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે આપણે અગાઉના લેક્ચરની અંદર સ્વાધ્યાયની વાત કરીશું. તો તમારે આ જે સવાલના જવાબ મેં લખાવ્યા છે એ દરેકે એકવાર રફ નોટની અંદર લખવાના છે, સાથે સાથે ફેર નોટની અંદર લખવાના છે અને તૈયાર કરવાના છે. અહીં આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ. અસ્તુ.